નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો જામનગરના સચાણામાં જૂથ અથડામણનો મામલો સામે આવ્યો છે। આ જૂથ અથડામણમાં એકનું મોત નીપજ્યું છે તો માછલી પકડવાની જાળ બાબતે આ ખૂની ખેલ ખેલાઈ ગયો તો મોડી રાત્રે સચાણા ગામમાં જૂથ અથડામણ સર્જાઈ હતી। જૂથ અથડામણમાં 10 થી વધુ લોકો ઘાયલ થયા હતા। ઘાયલોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા તો મૃતકના સાળાએ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે। તો જૂથ અથડામણનો આ મામલો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું છે। સચાણામાં જૂથ અથડામણની ઘટના સર્જાઈ હતી અને અથડામણમાં 10 થી વધુ જે લોકો છે તે ઘાયલ પણ થયા છે તો પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મૃતકના સાળા દ્વારા પોલીસમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે। સુરતના સચિન વિસ્તારમાં હત્યાનો મામલો સામે આવ્યો છે। ચપ્પુથી હુમલો કરીને યુવકની હત્યા નિપજાવી દેવામાં આવે છે। અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો તો હુમલો કરતા ઘટના સ્થળે સૂરજનું મૃત્યુ નિપજ્યું છે ત્યારે સચિન પોલીસને જાણ થતાં જ ઘટના સ્થળે દોડી આવી હતી ત્યારે યુવકના મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। રાજકોટના જેતપુરમાં પિતાના મિત્રએ જ મિત્રતાને લજવી કાઢી છે। લગ્નની ખોટી લાલચ આપી નરાથમે 1 વર્ષ સુધી 25 વર્ષીય યુવતી પર દુષ્કર્મ આચર્યું તો પિતા સાથે મિત્રતાને લઈ વારંવાર ઘરે આવી યુવતીને પ્રેમ જાળમાં ફસાવી ભાડાની મકાન રાખી 1 વર્ષ સુધી યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું તો યુવતીએ લગ્નની વાત કરતા યુવકે ઇનકાર કરી દીધો જે બાદ યુવતીએ જેતપુર સિટી પોલીસમાં આ અંગેની ફરિયાદ પણ નોંધાવી છે। પોલીસે ફરિયાદના આધારે આરોપી સુધીર ભટ્ટીની ધરપકડ કરી છે। હાલ પોલીસે છેતરપિંડી અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પ્રેમ સંબંધની વાતો કરી અને પોતે પરિણીત હોવા છતાં તેમને અપરિણીત હોવાની ખાતરી આપી અને તેમને અહીંયા જેતપુર મુકામે 1 વર્ષથી લાવી અને અલગ અલગ જગ્યાએ ભાડે રાખી અને પોતે એમની સાથે દુષ્કર્મ કરેલ છે જે અંગેની ફરિયાદ દાખલ થતાં આરોપીને અત્યારે હસ્તગત કરી અને તેમની રિમાન્ડ માટેની તજવીજ ચાલુ છે। રાજકોટના જેતપુરમાં આઈટીઆઈની વિદ્યાર્થી પર હુમલાનો મામલો સામે આવ્યો છે। ધારેશ્વર આઈટીઆઈના 2 વિદ્યાર્થી પર પાઇપ વડે હિંસક હુમલો કરી દેવામાં આવ્યો છે તો એક શખ્સે લોખંડના પાઇપ વડે હુમલો કર્યો અને જીવલેણ હુમલામાં 2 મિત્રોને ગંભીર ઈજાઓ પણ પહોંચી છે તો માવો ખાવાની બાબતે બોલાચાલીનો ખાર રાખવામાં આવ્યો હતો। આઈટીઆઈના જ અન્ય વિદ્યાર્થીએ રસ્તામાં આંતરી માર માર્યો। ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। અમારા ઉપર ખાર રાખીને ઈવડે પાઇપ વડે હુમલો કર્યો, અમને માર્યા, મને પગમાં મારી દીધું, ઓલા ભાઈને માથા ઉપર મારી દીધું। એ અમારા ઉપર ખાર રાખ્યો છે બહુ કંઈક માવા વિશે અમને સાહેબે ઊભા કર્યા હતા બધાને તો અમારા કારણ વગરના નામ આપ્યા હતા અને મને કારણ વગરની ગાયડો બોલ્યો હતો તો મેં એને થોડુંક કીધું તો ઈવડે ખાર રાખ્યો મારા ઉપર। વડોદરામાં સરકારી અનાજ કૌભાંડનો પર્દાફાશ થયો છે ત્યારે પાદરામાં અનાજના ગોડાઉનમાં કૌભાંડ થયું હતું। 2.38 લાખનો જથ્થો વેચવાનો થયો નિષ્ફળ પ્રયાસ ત્યારે ગામના ગોડાઉન મેનેજરની કરતૂતનો ખુલાસો થયો છે। ગોડાઉન મેનેજર સહિત 3 સામે ફરિયાદ નોંધાઈ છે। 185 બોરી સાથે આયસર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। કરજણ પોલીસે ઝડપી પાડ્યો સરકારી અનાજનો જથ્થો તો કરજણ પોલીસે ગોડાઉન મેનેજર અક્ષય પંડ્યાની ધરપકડ કરી હતી। પોલીસે ગોડાઉન મેનેજરના રિમાન્ડની તજવીજ હાથ ધરી તો સરકારી અનાજ ભરી જનાર કાનામીર ડ્રાઈવર અકરમ સિંધી હજુ પોલીસ પકડથી દૂર છે। સુરતમાં નવા વર્ષને આવકારવા અને 31ની ઉજવણી કરવા માટે સુરતી લાલાઓ મોટી સંખ્યામાં બહાર નીકળ્યા હતા। 31ને લઈને સુરતમાં અનોખો નજારો પણ જોવા મળ્યો। રાત્રિના 12 વાગ્યાના અરસામાં સુરતના વાય જંકશન પર થયેલા ટ્રાફિકના દ્રશ્યો સામે આવ્યા છે। હજારોની સંખ્યામાં વાહન ચાલકો રસ્તા પર જોવા મળ્યા હતા। આ ડ્રોનનો અદ્ભુત નજારો કેમેરામાં કેદ થયો છે। નોંધનીય છે કે પોલીસે પણ મોડી રાત સુધી ચેકિંગ ચાલુ રાખ્યું હતું। નિયમ તોડનારાઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી।
એક તરફ સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી હતી અને બીજી તરફ સુરતી લાલાઓનો જે ઉત્સાહ છે તે પણ જોવા મળી રહ્યો હતો, કારણ કે રસ્તા પર જ્યાં જુઓ ત્યાં ટ્રાફિકના જ દ્રશ્યો સામે આવી રહ્યા હતા. આ વાય જંકશન પરના દ્રશ્યો છે કે જ્યાં લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. તો 31ની ઉજવણીને લઈને લોકો બહાર ઉજવણી કરવા માટે નીકળ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા અને આ ડ્રોન નજારો સામે આવ્યો છે વાય જંકશન પરનો કે જ્યાં નજર કરો ત્યાં વાહનો જ વાહનો જોવા મળી રહ્યા છે. બાંધકામની દ્રષ્ટિએ એક સમયે પોરબંદરને સૌરાષ્ટ્રનું પેરિસ ગણવામાં આવતું હતું અને ગુજરાતમાં ગોંડલ બાદ પોરબંદર શહેરનું ટાઉન પ્લાનિંગને ઉત્તમ ગણવામાં આવતું હતું. છેલ્લા થોડા વર્ષોમાં પોરબંદર શહેરમાં પાલિકાની ટાઉન પ્લાનિંગ કમિટીની અણઆવડત અને બહુમતીના જોરે ગેરકાયદેસર રીતે પૈસા ઉઘરાવવાની લાયમાં બિલ્ડરોને આડેધડ કોમર્શિયલ બિલ્ડિંગોના કારણે શહેરની બાંધકામ રચના ખાડે ગઈ છે. તો ટાઉન પ્લાનિંગ કમિટીએ જાણે કે શહેરમાં બાંધકામની મંજૂરી આપવાને મોટો ધંધો બનાવી દીધો હોય તેમ આડેધડ મંજૂરીઓ આપી દેવામાં આવી છે. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપના આગેવાન સુનિલ ગોહેલે પણ આ મામલે સવાલ ઉઠાવ્યા છે. ને ડેવલપમેન્ટ કરવા માટેના ઘણા બધા પ્રોજેક્ટો આવતા હોય એટલે હવે ગામની અંદરમાં આડેધડ ચાલવું ના જોઈએ. જે ભૂલ થઈ ગઈ છે થઈ ગઈ, પણ હવે એ ના થવું જોઈએ. અને હજી પણ હું તો એમ કહું છું કે જે બિલ્ડિંગોની અંદરમાં રૂપિયા જ કમાવા માટે આડેધડ બિલ્ડિંગ બન્યા છે એની તપાસ તો થવી જ જોઈએ. હકીકત છે, કારણ ગામના વિકાસની વાત છે. બિનઅધિકૃત રીતે બાંધકામો કરવામાં આવેલા હોય એ બાંધકામો અધિકૃત કરી શકાય છે અને એના માટેની આપણે સરકારશ્રી દ્વારા મુદત પણ રાખવામાં આવેલી છે. એટલે આ મુદત લગભગ હવે પૂરી થઈ ગઈ છે, પણ આ મુદતમાં જે અરજીઓ મળેલી હશે એ અરજીઓ પ્રત્યે યોગ્ય કાર્યવાહી ગૃહ કાયદા અંતર્ગત કરવામાં આવશે. તો પોરબંદરનું જે ટાઉન પ્લાનિંગ છે તે અત્યારે ખાડે ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો બીજી તરફ ગેરકાયદેસર પૈસા ઉઘરાવીને જે મંજૂરીઓ છે તે આપી દેવામાં આવતી હોય તે પ્રકારના આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે. કચ્છમાં કુખ્યાત આરોપી સામે તંત્રની તવાઈ બોલાવવામાં આવી છે. કુખ્યાત આરોપીના ઘર પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. પૂર્વ કચ્છમાં ફરી એકવાર ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીના ઘરે બુલડોઝર ચાલ્યું છે. મેઘપર કુંભાડીના કુખ્યાત આરોપી જગદીશ ઉર્ફે રાધેના દબાણ ઉપર બુલડોઝર ચાલ્યું છે. તો આરોપી મહાનગરપાલિકાની જગ્યા ઉપર કબજો કરી પોતાના આર્થિક ફાયદા માટે પાકો શેડ બનાવી દીધો હતો. તો નોટિસ આપ્યા બાદ પણ આરોપીએ દબાણ સ્વેચ્છાએ દૂર ન કરતા આજે વહીવટીતંત્ર દ્વારા દબાણ તોડી પાડવામાં આવ્યું છે. તો આરોપી ઉપર વ્યાજખોરી, ધમકી, પ્રોહિબિશન, ખૂનની કોશિશ, એટ્રોસિટી તેમજ મારામારી વગેરે ગુના નોંધાયેલા છે. તો કચ્છનો આ મામલો સામે આવ્યો છે, જ્યાં કચ્છમાં કુખ્યાત આરોપી દ્વારા જે ગેરકાયદેસર દબાણ કરી દેવામાં આવ્યું હતું તેના પર તંત્રનું બુલડોઝર હવે ફરી વળ્યું છે. મહાનગરપાલિકાની જગ્યા પર આજે દબાણ છે તે કરી દેવામાં આવ્યું હતું અને નોટિસ પણ ફટકારવામાં આવી હતી, પરંતુ સ્વેચ્છાએ આજે દબાણ છે તે દૂર કરવામાં ન આવતા હવે તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું છે અને જે ગેરકાયદેસર દબાણ છે તે દૂર કરવામાં આવ્યું છે. તો કચ્છમાં કુખ્યાત આરોપી સામે તંત્ર દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે અને આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો આરોપીના ઘર પર બુલડોઝર ફેરવી વળવામાં આવ્યું છે તેમજ જે પાકો શેડ છે તે બનાવી દેવામાં આવ્યો હતો અને ગેરકાયદેસર દબાણ કરી દેવામાં આવ્યું હતું તે તંત્ર દ્વારા હટાવી દેવામાં આવ્યું છે. તો આજે આરોપી છે તેના ઘર પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે, ત્યારે કુખ્યાત આરોપીના ઘર પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. પૂર્વ કચ્છમાં ફરી એકવાર ગુનાહિત ઇતિહાસ ધરાવતા જે આરોપી છે તેના ઘરે બુલડોઝર ચાલ્યું છે. તો મેઘપર કુંભાડીના કુખ્યાત આરોપી જગદીશ ઉર્ફે રાધેના દબાણ ઉપર જે બુલડોઝર ચાલી ગયું છે, જે ગેરકાયદેસર દબાણ જગદીશ ઉર્ફે રાધે દ્વારા કરવામાં આવ્યું હતું તેના ઘર પર બુલડોઝર ફરી વળ્યું છે. ત્યારે આરોપી મહાનગરપાલિકાની જગ્યા પર કબજો કરીને બેઠો હતો. સુરતમાં નવા વર્ષના પ્રથમ દિવસે જ એસટી બસના ભાડામાં વધારો થયો છે. 10 કિલોમીટરથી વધુની મુસાફરી પર 3% વધુ ભાડું ચૂકવવું પડશે. માત્ર 10 મહિનામાં જ ભાડામાં 13% વધારો થયો છે. સુરતમાં એક્સપ્રેસ બસનું ભાડું 208 હતું, જે 214 થયું છે. વોલ્વો બસનું ભાડું 617 હતું, જે હવે 636 થયું છે. તો એસટી બસના ભાડામાં વધારો નોંધવામાં આવ્યો છે, જે
ભાડું છે તેમાં વધારો થયો છે, ત્યારે પ્રથમ દિવસે જ એસટી બસના ભાડામાં વધારો થયો છે. સુરતમાં નવા વર્ષની શરૂઆત સાથે પ્રથમ દિવસે જ એસટી બસના ભાડામાં વધારો. 10 કિલોમીટરથી વધુની મુસાફરી પર 3% વધુ ભાડું ચૂકવવું પડશે. વર્ષ 2025ને વિદાય આપી વર્ષ 2026ના પ્રથમ દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યા છે. ત્યારે હાલમાં ક્રૂઝ બોટ પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. ગોવાની ક્રૂઝ બોટ જેવી જ અત્યાધુનિક સુવિધાઓ અને નવા લુક સાથે નર્મદા નદીમાં ફરી શરૂ થયેલી આ બોટના પ્રથમ રાઉન્ડમાં જ 200થી વધુ પ્રવાસીઓએ સફરની મજા માણી હતી. અત્યાર સુધી પ્રવાસીઓ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને માત્ર માર્ગેથી નિહાળતા હતા, પરંતુ હવે ફરી ક્રૂઝ બોટ શરૂ થતા જળમાર્ગે ક્રૂઝમાં બેસીને પ્રતિમાનો ભવ્ય નજારો જોવાનો એક અનોખો લાવો પ્રવાસીઓને મળી રહ્યો છે. ये बहुत स्टैचू ऑफ लिबर्टी जैसी फीलिंग हुई है, क्योंकि हम लोग ने पूरा स्टैचू देखा. हम स्टैचू के पास भी गए थे और अभी हम लोग ने स्टैचू हर एंगल से भी देखा, और वो सिर्फ क्रूज के कारण हो पाया, और ये इसीलिए हमें बहुत खुशी हुई है. और बहुत ही अच्छा स्टैचू बनाया है और बहुत मेहनत से बनाया है उन्होंने. एंड दिस इज द टॉलेस्ट स्टैचू इन द वर्ल्ड, एंड ये हमें देख के बहुत अच्छा लग रहा है. और काफी बढ़िया अरेंजमेंट है, कोऑपरेशन काफी अच्छा है, सिक्योरिटी बहुत स्ट्रिक्ट है, वॉलंटियर्स काफी कोऑपरेटिव है, इलाका पूरा साफ सुथरा है. और ये पूरा जो क्रूज का भी तजुर्बा है, जहाँ से फिर से हम स्टैच्यू ऑफ यूनिटी देखेंगे, काफी प्रभावशाली लग रहा है. और एक हिंदुस्तानी होने के नाते मैं ये कहना चाहूंगा कि हम भी अभी प्रगति के पाथ पर हैं और मजा आ रहा है. टूरिस्ट बनकर अपने देश में घूमने का मजा कुछ और हो रहा है. તો સ્ટેચ્યુ ઓફ યુનિટીના દ્રશ્યો સામે આવ્યા છે. એક તરફ જે ક્રૂઝ બોટ બંધ હતી તે હવે ફરી એકવાર શરૂ કરી દેવામાં આવી છે, જેના કારણે જે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જે પ્રવાસીઓ છે તે ઉમટી રહ્યા છે. નવા વર્ષની શરૂઆતમાં જે પ્રવાસીઓ છે તેના દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ કરવામાં આવી રહ્યો છે અને આ સાથે ક્રૂઝ બોટની શરૂઆત થતાં લોકો ઉત્સાહથી અને આનંદ પણ અહીંયા માણી રહ્યા છે. તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં ક્રૂઝ બોટ પર પ્રવાસીઓ પ્રવાસ કરતા નજરે પડી રહ્યા છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના જે મજા છે તે માણતા લોકો નજરે પડી રહ્યા છે. અને ક્રૂઝ બોટ પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર પણ બન્યું છે, કારણ કે નવા વર્ષની શરૂઆત થઈ છે અને નવા વર્ષની શરૂઆત સાથે પ્રવાસીઓ અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉમટી રહ્યા છે. વલસાડના ઉમરગામમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. ગોકુલધામ ચાલીમાં એક મકાનમાં અચાનક વિસ્ફોટ સર્જાયો હતો. દુર્ઘટનામાં ઘરમાં હાજર દંપતીને ઈજા પણ પહોંચી છે. બ્લાસ્ટનો ભયંકર અવાજ થતાં લોકોમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો. બ્લાસ્ટને કારણે મકાનને મોટા પાયે નુકસાન પણ થયું છે. વિસ્ફોટની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તો વલસાડનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં ઘરમાં બ્લાસ્ટ સર્જાયો હોવાની ઘટના સર્જાઈ છે અને આ અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો ઘરમાં રહેલા જે દંપતી છે તેને નાની મોટી ઈજા પણ પહોંચી છે. તો બ્લાસ્ટનો ભયંકર અવાજ થતાં લોકોમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો. આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સંવાદદાતા ભરત અમારી સાથે જોડાઈ ગયા છે. ભરત, બ્લાસ્ટની ઘટના એક ઘરમાં કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી? બિલકુલ, આજે વહેલી સવારે ઉમરગામના ગાંધીવાડી રોડ પર છે આવેલા ગોકુલધામ સોસાયટીની અંદર એક ચાલી આવેલી છે. આ ચાલીમાં વહેલી સવારે એક દંપતી છે ઘરમાં રસોઈ બનાવી રહ્યું હતું. આ દરમિયાન જ અચાનક જ રસોડામાં રાખેલું ગેસ સિલિન્ડર છે બ્લાસ્ટ થયું હતું. પ્રચંડ ધડાકાને કારણે આસપાસનો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો અને વહેલી સવારે બની હોવાથી આજુબાજુના લોકો પણ દોડી અને બહાર આવી ગયા હતા. જોકે આ ઘટનામાં મકાનમાં ભારે નુકસાન થયું છે, સાથે જ બ્લાસ્ટને કારણે ત્યારબાદ દાઝવાથી ઘરમાં હાજર દંપતી છે એને પણ ઈજા થઈ હતી અને તેઓ પણ બ્લાસ્ટ થયા બાદ તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા. આમ આજુબાજુના વિસ્તારના લોકો તાત્કાલિક દોડી અને બહાર આવી ગયા હતા અને લોકોના જીવ વધતા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને ઉમરગામ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આ મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. જી ભરત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વતનમાં આવશે તો 11 જાન્યુઆરીએ રાજકોટમાં પીએમ મોદીનો રોડ શો છે. અંદાજિત 1 કિલોમીટર રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અને અંદાજિત 1 કિલોમીટર જેટલો
રોડ શો કરવામાં આવે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે. જૂના એરપોર્ટથી મારવાડી કોલેજ સુધી આજે રોડ શો છે તે યોજાઈ શકે છે અને 15.5 કિલોમીટરનો પ્રધાનમંત્રીનો રૂટ નક્કી કરવા બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. તો રોડ શોના રૂટ અંગે આરએમસીના પદાધિકારીઓ પાસે સૂચનો પણ માંગવામાં આવ્યા છે. તો આવનારા સમયમાં પીએમ નરેન્દ્ર મોદી વતનમાં આવી શકે છે તે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે. સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે. અંકિત, વતનમાં પીએમ નરેન્દ્ર મોદી આવી શકે છે અને રોડ શો કરવામાં આવી શકે છે, તેને લઈને શું અપડેટ? ચોક્કસ કોમલ, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેર ખાતે સૌરાષ્ટ્ર ઝોનની વાઇબ્રન્ટ સમિટને લઈને તૈયારીઓ છે તે વહીવટી તંત્ર દ્વારા પૂરજોશમાં છે તે ચાલી રહી છે. ના તૈયારીઓના જ ભાગરૂપે પ્રભારી મંત્રી જીતુ વાઘાણી તેમજ કહી શકાય કે સહપ્રભારી ત્રિકમ છાંગા સહિતના જે ઉચ્ચ નેતાઓ છે તે હાલ અત્યારે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે બેઠકમાં હાજર છે. સાથોસાથ વાત કરવામાં તો સાંસદ પરસોત્તમ રૂપાલા, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા તેમજ રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ જિલ્લા પંચાયત તેમજ રાજકોટ કલેક્ટર વિભાગના જે અધિકારીઓ છે તે હાલ અત્યારે બેઠકની અંદર જોવા મળી રહ્યા છે. ને ખાસ કરીને બેઠકની અંદર જે વાત આવી છે તે મુજબ જૂના એરપોર્ટ ખાતેથી પ્રધાનમંત્રી છે તે મારવાડી યુનિવર્સિટી સુધી પહોંચશે ને આમ 15.5 કિલોમીટરના પ્રધાનમંત્રીનો રૂટ છે તે પણ નક્કી કરવા બાબતે બેઠકમાં છે તે ચર્ચા કરવામાં આવી છે. 1 કિલોમીટરનો અંદાજિત રોડ શો કરવામાં આવે આ પ્રકારની તૈયારી હાલ અત્યારે વહીવટી તંત્ર દ્વારા છે તે કરવામાં આવી છે. જોકે અંતિમ ઘડીએ આમાં પણ ફેરફાર થઈ શકે તેવી સૂત્રો દ્વારા શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે. રોડ શોને લઈને રાજકોટ શહેર પોલીસ તેમજ રાજકોટ જિલ્લાના પોલીસ વડા તેમજ રેન્જ આઈજી સહિતના ઉચ્ચ અધિકારીઓ હાલ અત્યારે બેઠકમાં હાજર છે. રોડ શોના રૂટને લઈને આરએમસીના પદાધિકારીઓ પાસે પણ સૂચનો છે તે મંગાવવામાં આવ્યા છે અને આગામી 11મી જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ શહેર ખાતે રોડ શો કરે તેવી શક્યતા હાલ અત્યારે જોવામાં આવી રહી છે. જે અંકિત, પીએમ નરેન્દ્ર મોદી દ્વારા જો 1 કિલોમીટરનો આ રોડ શો જે છે તે કરવામાં આવશે તો કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે, શું બાબતોનું ધ્યાન રાખવામાં આવશે? ચોક્કસ કોમલ, હાલ અત્યારે જે સૂત્રો તરફથી જે માહિતી મળી છે તે મુજબ જૂના એરપોર્ટથી લઈને આમ્રપાલી સર્કલ અને ત્યારબાદ હનુમાન મઠી ચોક, રૈયા રોડ થઈને માધાપર ચોકડીથી મારવાડી કોલેજ તરફ છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો જશે. એટલે જૂના એરપોર્ટથી 1 કિલોમીટરનો હાલ અત્યારે રોડ શોની તૈયારી હાલ અત્યારે વહીવટી તંત્ર દ્વારા છે તે કરવામાં આવી છે. ત્યારે શહેર ભાજપના સૂચનો છે તે પણ મંગાવવામાં આવ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના જે શીર્ષ નેતૃત્વ જે હાલ અત્યારે બેઠકમાં હાજર છે તેમના દ્વારા કયા પ્રકારના સૂચનો આપવામાં આવે છે. એક વાત એવી પણ આવી રહી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે રોડ શોનો જે રૂટ છે તે 1 કિલોમીટરથી વધારીને 2 કિલોમીટર અથવા તો 2.5 કિલોમીટરને કરવામાં આવે એ પ્રકારની શક્યતા પણ હાલ અત્યારે જોવામાં આવી રહી છે. જી કોમલ. જે અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો પીએમ નરેન્દ્ર મોદી વતન ખાતે આવશે અને ત્યારબાદ રોડ શોનું આયોજન પણ કરવામાં આવી શકે છે, પરંતુ તે પહેલા અત્યારે બેઠક કરવામાં આવી રહી છે અને રોડ શોને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે. આગામી સમયમાં રોડ શો કરવો કે કેમ તેને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે. આ સાથે કયા પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવશે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી રહી છે. ઠાકોર સમાજને કુરિવાજોમાંથી બહાર લાવી શિક્ષિત બનાવવાની કવાયત તેજ કરવામાં આવી છે. ત્યારે પાટણ યુનિવર્સિટીના રંગ ભવન હોલ ખાતે ઠાકોર સમાજના બંધારણને લઈ મીટિંગ યોજવામાં આવી છે. મીટિંગમાં પાટણ, બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાના ઠાકોર સમાજના બંધારણને સમર્થન આપવા મોટી સંખ્યામાં ઠાકોર સમાજના રાજકીય તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા. ઠાકોર સમાજમાં ચાલતા કુરિવાજો જન્મથી મરણ સુધીમાં દેખાદેખી અને સામાજિક રિવાજોને કારણે થતા ખોટા ખર્ચાઓ અટકાવી સમાજને શિક્ષણ પર ભાર મૂકવા ચર્ચા કરાઈ. આ મીટિંગમાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, ધારાસભ્ય દિનેશજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિત રાજકીય તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ઉપસ્થિત ઠાકોર સમાજના આગેવાનોએ સમાજનું બંધારણ સ્વીકારવા પ્રતિજ્ઞા લીધી. આ ઉપરાંત આવનારી 4 જાન્યુઆરીના રોજ ઓગળજી ધામ દિયોદર ખાતે 3 જિલ્લાના ઠાકોર સમાજનું બંધારણ મહાસંમેલન યોજાશે, જ્યાં સમાજના નવા બંધારણ અમલમાં મુકાશે અને આ બંધારણને અમલ કરાવવા દરેક તાલુકા કક્ષાએ સંકલન સમિતિ બનાવાશે.
તો ઠાકોર સમાજનું બંધારણ તૈયાર કરવામાં આવ્યું અને ત્યારબાદ જે પ્રતિજ્ઞા છે તે પણ આગેવાનો દ્વારા લેવડાવવામાં આવી છે। આ સાથે આગામી સમયમાં મહાસંમેલનનું આયોજન પણ કરવામાં આવ્યું છે। તો ઠાકોર સમાજના જે 16 નવા નિયમ છે તે પણ તૈયાર કરવામાં આવ્યા છે અને તે નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે। રિવાજો હોય, વ્યસનો હોય, તમામ પ્રકારની જે બદીઓ ગણાય એ બદીઓને નાથવા માટે એક જ રામબાણ ઇલાજ હોય તો શિક્ષણ। અને શિક્ષણ ક્યારે આવે કે સમાજ સમજણો થાય અને આર્થિક સદ્ધર થાય, નાના મોટા ધંધા રોજગાર કરે અને બીજાના બધાની મજબૂરીમાંથી નીકળે, એટલા માટે કરીને આ સમાજને માર્ગદર્શન આપવાના છે। પાટણ જિલ્લાને તમામ સર્વપક્ષી ઠાકોરને નિમંત્રણ પણ આપ્યું હતું। બધાએ કોંગ્રેસ ભાજપના ઠાકોરો ભેગા થઈને આજે સર્વપક્ષી એક નિર્ણય લીધો છે કે આવવાવાળા સમયમાં 4મી તારીખે આપણે વિશાળ સંખ્યામાં આ બંધારણમાં સહભાગી થઈએ અને આ સહભાગી થઈને આ બંધારણને ફોલો કરીએ અને આવવાવાળા સમયમાં ઠાકોર સમાજ કઈ રીતે સક્ષમ બને, તાકાતવાળો બને, શક્તિવાળો બને અને સમાજની એકતા સમરસતા જળવાઈ રહે, એના માટેની આ મિટિંગ યોજવામાં આવી હતી અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે। અમદાવાદમાં ઇન્ટરનેશનલ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ભારત એક ગાથા થીમ પર ફ્લાવર શો અને 30 લાખ ફૂલોની મહેક સાથે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે 22 જાન્યુઆરી સુધી ફ્લાવર શો યોજવામાં આવશે। મુખ્યમંત્રીએ ફ્લાવર શોનું ઉદ્ઘાટન કર્યું અને આજથી અમદાવાદમાં ઇન્ટરનેશનલ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે। તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ ફ્લાવર શો ખુલ્લો મુકાયો। ભારત એક ગાથા થીમ પર 14મા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે। તો 30 લાખ ફૂલોની મહેક સાથે ફ્લાવર શોને સજાવવામાં આવ્યો છે। ત્યારે ભારતની પૌરાણિક ધરોહરને રજૂ કરતો શાશ્વત ભારત ઝોન મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। 22 જાન્યુઆરી સુધી ફ્લાવર શો યોજવામાં આવશે અને ફ્લાવર શો માત્ર ફૂલોનું પ્રદર્શન નહીં પરંતુ ભારતની પ્રાચીન પરંપરાથી લઈને આધુનિક પ્રગતિ સુધીની યાત્રા જીવંત કરવામાં આવી છે। અમદાવાદના કાંકરિયા કાર્નિવલનું 31મી ડિસેમ્બરે રંગારંગ સમાપન કરવામાં આવ્યું અને કાર્નિવલમાં 7 દિવસમાં 8 લાખથી વધુ લોકોએ મજા પણ માણી। તો આ કાર્નિવલ માત્ર મનોરંજન પૂરતું સીમિત ન રહેતા સ્વચ્છતા, આરોગ્ય અને પર્યટન વિકાસનું ઉત્તમ ઉદાહરણ સાબિત થયું છે। કાર્નિવલના સફળ આયોજન માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વિભાગો તેમજ પોલીસ તંત્રની કામગીરીને બિરદાવી હતી। કાંકરિયા કાર્નિવલ 2025ના સમાપન સમારંભ અંતર્ગત આયોજિત ભવ્ય સંગીત સંધ્યામાં લોકપ્રિય ગાયિકા ઈશાની દવેએ ગીતો રજૂ કરીને પ્રેક્ષકોનું મનોરંજન કર્યું હતું। આ ઉપરાંત કલ્પેશ ખારવા દ્વારા લાઇવ સિંગિંગ પરફોર્મન્સ તેમજ ડીજે અમિત કોચર દ્વારા ડીજે નાઇટના કાર્યક્રમ સાથે કાંકરિયા કાર્નિવલ 2025નું ઉત્સાહભર્યું અને યાદગાર સમાપન રહ્યું હતું। તો આ સમાપન સમારોહમાં શિક્ષણ મંત્રી તથા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। ઓકે 1 2 3 4 1 2 3 નવા વર્ષની ઉજવણી વચ્ચે સુરતના લિંબાયતમાં એક યુવકની નિર્મમ હત્યાએ શહેરમાં ચકચાર મચાવી છે। નવા વર્ષના પ્રથમ દિવસે જ 24 વર્ષીય યુવાન જયેશ પટેલની ચપ્પુ મારી હત્યા કરી દેવામાં આવી હતી। જૂની અદાવતના કારણે થયેલા હુમલામાં જયેશના પેટમાં ચપ્પુના ઘા ઝીંકવામાં આવ્યા હતા। તો મૃતક જયેશ પટેલના પરિવારજનોએ વિશાલ વાઘ, રાકેશ ગોરખ સહિત કુલ 8 લોકો સામે હત્યાનો આક્ષેપ કર્યો છે। પરિવારનો આરોપ છે કે આરોપીઓ સાથે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો અને અગાઉ પણ ધમકીઓ આપવામાં આવી હતી। તેમ છતાં પોલીસ દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી ન હોવાના કારણે આરોપીઓ બેખૌફ બન્યા હતા। હાલ પોલીસે પરિવારની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે અને આરોપીઓને ઝડપી પાડવાની દિશામાં કાર્યવાહી ચાલી રહી હોવાનું જણાવાયું છે। નોંધનીય છે કે મૃતક યુવકને એક 18 વર્ષની બાળકી છે। પિતાના મોતથી હાલ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, નવા વર્ષની શરૂઆત અને આ યુવકની હત્યા નિપજાવી દેવામાં આવી છે, શું અપડેટ આખી ઘટનામાં? બિલકુલ, સુરતમાં નવા વર્ષની ઉજવણીમાં સમગ્ર શહેરના લોકો હતા ત્યારે સુરતનું લિંબાયત વિસ્તાર કે જ્યાં 24 વર્ષીય જયેશ નામના યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી છે। ખાસ કરીને પેટના ભાગે ચપ્પુના ઘા ઝીંકી આ યુવકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે। કહી શકાય વિશાલ વાઘ અને રાકેશ ગોરખ સહિત 8 લોકોએ હત્યા નિપજાવી છે। જૂની અદાવતમાં આ યુવકની હત્યા કરવામાં આવી છે। જોકે ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ મામલે
ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. આરોપીઓને પકડવા ચક્ર ગતિમાન કર્યા છે. પણ કહી શકાય સુરતનો આ વિસ્તાર છે કે જ્યાં અસામાજિક તત્વો સામાન્ય બાબતે પણ હત્યા કરતા ગભરાતા નથી. જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો સુરતનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં લીંબાયતમાં એક યુવકની નિર્મમ હત્યા નિપજાવી દેવામાં આવી છે. એક તરફ લોકો નવા વર્ષની શરૂઆત કરી રહ્યા હતા અને તે દરમિયાન આ હત્યાની ઘટના સામે આવી છે. આ તરફ નવા વર્ષને આવકારવા માટે યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. અયોધ્યા સહિતના મંદિરોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ નવા વર્ષે દર્શન માટે ઉમટી પડ્યા હતા. દેશના મોટાભાગના મંદિરોમાં ભક્તોની ભીડ જામી છે. તો આ ઉપરાંત વારાણસી, ઉજ્જૈનના મહાકાલ મંદિર, જમ્મુના વૈષ્ણોદેવી મંદિર, વૃંદાવન, પુરીના જગન્નાથ મંદિર, રાજસ્થાનના ખાટુ શ્યામ મંદિર અને તમિલનાડુના કન્યાકુમારીમાં લોકો ઉમટી પડ્યા હતા. તો લોકો વહેલી સવારથી જ ભગવાનના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે અને વહેલી સવારથી જ જે શ્રદ્ધાળુઓ છે તે મંદિર પરિસરમાં લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.